तो जय द्वारकाधीश बधाने ने केम छे बधाय मजामां ने आज अमी जाई छी मारा काकानी बोले आवे से भूको देवा भूको तो ना जवानुं छे तमे जो एक तो चप्पल हाथ में लीधा ने एक चप्पल पग में छे आ घरे पहेरवाना ने आ त्यां पहेरवाना केम के आ रस्तो एटलो खराब छे ने ते अहींया तो आ तूटी ज जाय क्या आ एम ज कर्युं एक चप्पल हाथ में ने एक पग में तो हालो आपणे फटाफट जाई बेनो आइडिया तो अत्यारे छे ने अमे आज तो पाछा हालीने जई छी ने वरसादे आवी गयो ने એટલે જો केम हालशुं एने खबर पड़ती केम के आज कोई गाड़ीवाळा नथी गाड़ीवाळा ना આવી ગયા છે ને અમે અત્યારે 10 વાગે ગઈ કે 10 વાગે સુધી તો અહીંયા રહી નહીં ને વાહે તો બીજા આવે છે હું જાની બે આગળ થી કા તો અત્યારે અમે પોગી ગયા છીએ પહેલા તો મંદિરે તો બધાય પહેલા તો દર્શન કરી લો ગાઈઝ જય માતાજી तो गाइज हूँ मारी दीदी पाए पोगी गई छू ने तो हजी तो वरसाद शुरू से बहु से अँ से एक का जानी जानी जो माथे फूलड़ी नाखी दीधुं लुक एट गाइज सो प्रीटी चलो हाँ भाई बहुत आधा छू अत्यारे वरसाद शुरू से एटले क्यांय जवाय नहीं सीधुं एना घरे बोल अरे जो जेवण खाय छे आया मुसे आया आउ मोटो मोटो करसो एवो सगळे अतारे કેટલો બધો વરસાદ છે ગાઈસ સમજો બધા બેઠો तो गाइस अत्यारे हूँ शू मारा दादानी घरे ने आज बहुत ज वरसाद आव्यो तो अत्यारे सनी कंईक करी मतलब डिश थशे ने डिश थशे ने आ छे ने मने एकली मूकीने वही गई भगुड़ा का जानी आपणे बेने मूकीने ने जानी हालतो जो तमे एक बार तो जो कंईक आवुं थशे आमां कंईक लांबी लांबी डिश थई जशे तू तार धंधो करीने बेठा कोण तने हाँ जो आवुं थई जशे आवा बधाय टींगाड़ी देशे आ बधाय करी नाख्या तो जो छोकरीओ छे एने खबर पड़ती छे शुं छे एना गर्ल्स कमेंट करजो घरे આવી ગઈ ને મારા મોટા ભાઈનું શર્ટ છે એ અત્યારે હજુ પહેરી લીધું છે અને હમણાં જ અમારી જાહુબેને મને જાહુના ફોટોશૂટ કર્યા છે તો અત્યારે છે ને 5 વાગ્યા ને અમે ઘરેથી નીકળી ગયા છીએ દાદાના ને આજ हम છે ને હાલીને આવ્યા ને હાલીને જવાનું છે તો આમ તો મજા આવે છે એકદમ રસ્તા જો તમે મજા આવે એકદમ ખુલ્લા ખુલ્લા કોઈ હોય નહીં સપલા પાડતી આવે या સપલા પડતી આવે हमलाणु सपला पड़ती आवे आ सपला एक एक पेला पाड्યું भी पाछું બીજું ભૂલી ગઈ ડિસ્ગસ્ટિંગ ગાઈસ નોટ ડિસ્ગસ્ટિંગ ત્યારે છે ને અમે મેન રસ્તામાં આવી ગયા છીએ જેમાં બહુ વધારે ગારો હોય જો આખો રસ્તો જો આ ચોમાસાના આ રસ્તા વટવા ને એ તે મુશ્કેલ પડી જાય છે કાંઈ જાણી સંભાળીને હાલજો નકર સીધા ગારામાં ગરી જશો एक तो आ रस्ता एटला बधा सुंदर तो होय ते पर सुंदरनी हारवार खतरनाक पण होय ये क्यारे जारे बहु वरसाद आवे ने तारे तमे आईथी ना वटी શકો केम के ना કેટલું બધું પાણી આવતું હોય સમજાણ બધાયના આ બાજુ જેટલાના ખેતર હોય ને આ બાજુ એ બધાયનું પાણી આવતું તો મતલબમાં બાળ સમજી લો કે ટાઈપનું આમ તો તમે ગુજરાતી છો એટલે કંઈક સમજાવવું ના પડે જો આમાં થોડુંક જ પાણી આવ્યું બહુ ખાસ અત્યારે આજે એવું લાગે છે વરસાદ તો બહુ હતો છી યાર ઇઝ ડિસ્ગસ્ટિંગ હવે આરામથી આપણે આ રસ્તાને પાર કરી જવાના છે
ને અત્યારે તો આમ પગ તો સારા છે, પણ ખેતરમાં જઈશું ને તો પગ તે બગડી જશે, ગારો ગારો થઈ જવાના છે. એ તો કંઈ ઓલું જ નથી, ઓપ્શન જ નથી કે ક્યાંથી જવાનું, એટલે આવાની અંદર જ પડવાનું. ને ગાઈસ તમારે એમ નહીં સમજવાનું કે આ કીચડ છે ને આમ છે ને તેમ છે, ઓકે? કેમ કે આમાં શહેરની જેમ ગંદકી ના હોય, માં ધૂળ હોય ને મિટ્ટીનું પાણી જ હોય એમાં, એટલે ઓકે? એટલે અમને આ ઓલું ન લાગે. જો અમે શહેરના પાણીમાં આમ પગ ડબળતા હોય ને તો અમને એવું લાગે કે છી આ ડિસ્ગસ્ટિંગ, ઓકે? ને છે ને હવે અહીંથી આપણે આ ચપલા પહેરી લેવાના છે. મારે એમ નથી કરવું, મારે કઈ ચપલા ના પડવા, મારે એમ રમાવું. ઓલે બ્રાઝિલ ચપ્પલ છે આ જાની છે ને અહીંથી નિશાળે જાય એટલે એ છે ને એના જોઈએ કે અહીંયા એક ચપ્પલ પડ્યા, એક એના હાથમાં છે ને એક પગમાં છે, તો બધા અલગ અલગ ચપલા અહીં ભલે રહે. મારે હારે ન પડવાના હોય, પછી કાલ સ્કૂલ જવાનું ત્યારે આસપાસ સ્કૂલે નહીં ગઈ. આ બધા ક્યાંથી જાઉં, હવે હાથમાં લઈને જવાના. અહીં જો તો ઓકે, થમલા નાટું ફોટો પડી ગયો ગાઈસ. હા હું જોતે કોને ભણવાનું કે તમારે બેન પડી જોઈ. અરે એવું કે ભણવાનું ક્યાંથી દીધી મારી બેનપુણી પાછી જો, એટલે આમ કરી ગયું. જો સપનું દીદી કાઢી લે, બધા સપલા કાઢ લે. એ ભરવાનો ના હા નહીં મૂકું લે. હા પણ નહીં મૂકું, કાઢી લે બસ. પહેરવા નથી બાપા તારે ચપ્પલ નહીં રે. હા એમ લઈ લો હાથમાં. કેટલા ચપલા હોય બાપા, હું લઈ. અને આ ચપ્પલ છે ને મારા ભાઈના છે, સમજાણું? એટલે બધાથી કમ્ફર્ટેબલ હોય ને તો એ ભાઈના ચપ્પલ, કેમ કે આપણા ચપ્પલા હોય ને ચપ્પલ, ઓકે, એ છે ને બહુ નાજુક હોય ને આ હોય કઠણ, કાં સ્ટ્રોંગ હોય એકદમ કઈ બી. એટલે આ પરથી હેન્ડલ થઈએ કે, પણ આ ના થઈએ કે, આ તો બહુ નાજુક એવું હોય ને પાછા સસ્તાય ના હોય ને. આ તો એ પહેરતોય નથી એટલે મેં પહેર્યા, કર્મ ના અડવા દે. કાં સીબડો અંદર રાખ, ઠંડી લાગે તો ગારામાં હાલું ને એ મોટું કઠિન કામ છે ગાઈસ. મારે આ કઠિન કામ છે બધાય કરતા. ઓ બાપા રે બાપા, એ ચપલા ભેગા કર્યા બધા. અહીંયા ગાડીઓ અહીંયા મૂકે ને એટલે એ બધા ચપલા ના ભેગા કરે, એક ચપલા ઘેર લઈ જાય ને હવે બધા ભેગા કરશે. હજી ઘેરે 2-3 જોર પડ્યા હશે. પછી મારે રહેવાનું થશે એમ તો. ઓય બાપા, તો આખી ઘેરે જઈને તારે નાવું જ પડશે જાને, આખી ગારો ગારો થી પાછળ બધું. તો ગાઈઝ હું મારો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરું છું, કેમ કે આગળ ઘરે જઈને મારા પાસે કંઈ કોન્ટેન્ટ હશે.